તો આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 8 બેઠક પર પેટા ચૂંટણી યોજાનારી છે ત્યારે 8 પૈકીની એક બેઠક સૌરાષ્ટ્રના પેરિસ સમાન મોરબી માળિયા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે। એક સમય સૌરાષ્ટ્રના પેરિસ સમાન મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપ કોંગ્રેસે પ્રચાર શરૂ કરી દીધા છે। ગત વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા બનીને બ્રિજેશ મેરજા મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। જો કે 2.5 વર્ષ બાદ થોડા સમય પહેલા રાજ્યસભાની ચૂંટણી સમયે તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું, જેથી મોરબી બેઠક પર ફરી પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી। આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને આવેલ બ્રિજેશ મેરજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। નિર્માણ ન્યૂઝના સંવાદદાતાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજા સાથે ખાસ વાતચીત કરી હતી। આવો સાંભળીએ શું કહેવું છે તેમનું। હાલ અત્યારે મોરબીની અંદર જે રીતે રાજકારણ કરવામાં છે, કયા કયા મુદ્દાઓને લઈને પ્રચાર અને પ્રસાર કરવા માંગ્યું છે? મોરબી એ વિકસતું શહેર છે, સિરામિક ઇન્ડસ્ટ્રીનું હબ કહેવાય છે। અહીંનો ખેતીવાડી ઉદ્યોગ પણ ખૂબ ફૂલે ફાલે એ દિશામાં અમારા પ્રયાસો રહેશે। કૃષિ અને ખેતી એ બંને એકબીજાના પૂરક છે, તો આ બંને ક્ષેત્રે વિકાસ થાય તો આ વિસ્તારનું અમે વધુ ઊંચાઈના ફલક ઉપર લઈ જઈ શકતું, એવા આશયથી અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ। ખાસ કરીને આપ અત્યારે 2.5 વર્ષ સુધી ધારાસભ્ય પણ રહ્યા છો, કયા પ્રકારના કામ આપના દ્વારા કરવામાં આવ્યા છે? મેં મારા ધારાસભ્ય પદ દરમિયાન ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને અન્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓના સક્રિય સહયોગ અને મારા પરત્વના એક ભાવને કારણે અને મારા વિસ્તારના કામો માટેની અમારા માટેની એક સદભાવનાને ધ્યાનમાં લઈને હું મારા મત વિસ્તારમાં વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાં પણ હું આ લોકોના દિલ જીતીને સરકારશ્રીના માધ્યમથી, ભાજપ સરકારશ્રીના માધ્યમથી હું મારા વિસ્તારમાં કરોડોના કામો લઈ આવી શક્યા છું। ખાસ કરીને હવે આગામી સમયમાં કઈ પ્રકારના કામો છે તે કરવામાં આવશે ને ખાસ કરીને મોરબીની જનતા જે મુખ્ય પ્રશ્ન છે તે રોડ અને રસ્તાઓને લઈને છે, હજુ સુધી એનું નિરાકરણ નથી આવ્યું, તો આગામી સમયમાં એનું નિરાકરણ આવશે? સૌથી પહેલાં તો મારે રસ્તાઓ ઉપર ધ્યાન આપવું છે। આ અતિવૃષ્ટિને કારણે ઘણા બધા રસ્તાઓ બિસ્માર બન્યા છે અને મોરબી, પીપળી અને જેતપર જે રોડ છે એ ત્યાં સિરામિકના ઘણા બધા ફેક્ટરીઓ આવેલી છે, તો વહેલી તકે એ રસ્તો 4 લેનનો થાય એ દિશામાં પણ મારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે। ખાસ કરીને